વૃંદાવન, જય ભગવાન. અત્યારે વર્તમાન લોકસભા વિધાનસભામાં 151 લોકસભાના મેમ્બરો અથવા વિધાનસભાના મેમ્બરો ઉપર મહિલા સાથે દુષ્કર્મના કેસો, રેપના કેસો છે. વિચાર કરો તમે, આ દેશ ક્યાં જશે? વિદેશની અંદર જરાક પણ એપમાં હોય એને ઊભો રહેવાનો અધિકાર નથી. ત્યારે આપણા લોકસભાના મેમ્બરને વિધાનસભાના મેમ્બરો ઉપર રેપના કેસ હોય છતાં વિધાનસભામાં બેસતા હોય છે. આ શું મહિલાઓની સુરક્ષા કરી શકાય? કારણ કે પોતે જ એનું શોષણ કરતા હોય તો બીજાને કહેવાનો અધિકાર શું રહે? અને એમાં જે સત્તા પક્ષ છે બીજેપી, એના પહેલો નંબર આવે છે. એનો કેવો નંબર છે જુઓ. પહેલો નંબર એટલે કેટલો વિચાર કરવા જેવી વાત છે. 54 કેસો છે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નંબર. 23 સાથે કોંગ્રેસ બીજા નંબરે છે. મહિલા સુરક્ષાની વાતો કરનારા નેતાઓ સામે બળાત્કારના 16 કેસો છે. વિચાર કરો. આ લોકસભાના મેમ્બર કે વિધાનસભાના મેમ્બર ઉપર બળાત્કારના કેસ હોય. વચમાં તો મંત્રી ઉપર પણ બળાત્કારના કેસો હતા. અને પાછા કાવા દાવા કરી અને છૂટી પણ જતા હોય છે. કારણ કે નાના માણસો બિચારા ડરતા હોય એટલે પછી એના ઉપર પ્રેશર આવે અને કેસો પાછા ખેંચી લે. આ વાળ મને તો લાગે છે ચીભડા જ ખાવા મંડી ગયા છે. વાળ જ ચીભડા ખાય છે. અને આ લોકો આપણું ભલું શું કરવાના મને કહો? કારણ કે અત્યારે લોકસભામાં જાઓ કે વિધાનસભામાં જાઓ, જ્યાં જાઓ તો રૂપિયા જ જોઈએ છે. અને રૂપિયા વગર ઉપર જવાય નહીં. કારણ કે એક લોકસભાના મેમ્બરને 4-5 કરોડ રૂપિયા ખર્ચવા પડે. એક વિધાનસભાના મેમ્બરને 2-3 કરોડ રૂપિયા ખર્ચવા પડે. હવે એમાં સારા માણસ તો આવવા નથી. જેની પાસે 2 નંબર છે અથવા તો 2 નંબર ભેગા કર્યા છે એ જ એમાં લોકસભાની વિધાનસભામાં જાય. કારણ કે એટલા પૈસા હોય તો બેઠા બેઠા ખાય તો ખૂટે નહીં. તો શા માટે આ ભાંજગઢમાં પડે? અને એના માટે જ આ તો ઓફિશિયલ છે. અન્ય ઓફિશિયલ કેટલા બળાત્કારી હશે તો ભગવાન જાણે. એનો તો કોઈ હિસાબ નથી આજની સુધી. પણ આ તો ઓફિશિયલ આટલા આવ્યા આ લોકસભામાં અને વિધાનસભામાં છે. તો ખાસ ધ્યાન રાખજો. મહિલાઓને ભલે રાજકારણમાં આવે, મારો વિરોધ નથી. એને 33%ની, 35%ની, 40% આપે તો મને વાંધો નથી. પણ આનાથી બહુ ચેતવાની જરૂર છે. નહીં ચેતો તો એકવાર ફસી જશો તો જિંદગીભર તમારું શોષણ થશે. ખાસ ધ્યાન રાખજો. તમે ઘરના પણ નહીં રહો અને એના બહારના પણ નહીં રહો, ક્યાંનો કાંઈ વિષાદમાં નહીં રહો. અને એવા ઘણા કેસો બની ગયા છે જે ઘરના નહીં, જે ઘાટના નહીં, 56ના ભાગના. તો ખાસ ધ્યાન રાખજો. આંખ ખુલ્લી રાખો. કારણ કે આપણા ભારતમાં કળયુગનો પ્રભાવ દિવસાદિવસ વધતો જાય છે. હમણાં કલકત્તામાં રેપથી અમારા બેલાપુરમાં 2 દીકરીઓ સ્કૂલમાંથી. વિચાર કરો. અને હું વર્ષોથી કહેતો આવું છું કે સ્કૂલોમાં પણ દીકરીઓ સેફ નથી. એના માટે આંખ ખુલ્લી રાખો. મા બાપે ખુલ્લી રાખો. અમે પણ ખુલ્લી રાખીએ. મારી પાસે લાખો વિદ્યાર્થી છે. અને તમે ખુલ્લા રાખો કે આમાં ક્યાંય આપણો સિપાહી હોય, કોઈ શિક્ષક છે કે એમાં ક્યાંય આંખ મિચામણી નથી થતી ના. અને નજર રાખવાની આપણી જરૂર. કારણ કે આપણી કમ્પાઉન્ડમાં જે પણ દીકરીઓ આવે એ આપણી દીકરીઓ છે. એમ જો નહીં સમજીએ તો ભગવાન માફ નહીં કરે. કાલે જ રક્ષાબંધન ગઈ. ડૉક્ટરો પણ નર્સોને છોડતા નથી, ડૉક્ટરને છોડતા નથી. વિચાર કરો તમે. ડૉક્ટરો જે ભગવાનનું રૂપ કહેવાય પણ એ રાક્ષસનું રૂપ બની જાય છે. તો ખાસ આપણે બધા એના ઉપર નજર રાખવાની જરૂર છે. જો નજર નહીં રાખ. કાલે જ રક્ષાબંધનમાં મેં એ જ કહ્યું કે અત્યારે કોનાથી બહેનોને બચાવવી? કારણ કે ભાઈઓ, હું એટલા સુધી કીધું હતું મેં કે આ દીકરીઓ છે, બહેનો છે ને માતૃ સમજો, માતૃ દેવો સમજો. ભગવાનનું રૂપ છે આ માતાઓ. એના ઉપર નજર પૂરી કરનારો કોઈ દી ઘરે સુખી નહીં થાય. કોઈ દી એના ઘરમાં સુખ નહીં આવે. કાયમને માટે એના ઘરમાં દુઃખ રહેશે. ત્યારે રક્ષાબંધનનું પ્રથમ આપણે જાળવી શકશું. બાકી રક્ષાબંધન કરીને કાંઈ અર્થ નથી. રક્ષાબંધન કરીએ અને બીજે તે દિવસે જ કેવા ઘટનાઓ બની છે ભારતમાં. આથી માથે બધું દુઃખ કહ્યું હોય તો ફરી બધાને સદબુદ્ધિ મળે ભગવાન પાસે પ્રાર્થના. પણ સદબુદ્ધિ નહીં મળે. કારણ કે અનાજ એવું છે આપણું, કેમિકલવાળું અનાજ છે. અને એ ખાતા વિચારો એવા આવી જાય છે કે અન્ય એવો ઓળકાર. એ પરિસ્થિતિ આજે ભારતની થઈ રહી છે. ખાસ ધ્યાન રાખજો. કાયદો જેટલો નરમ છે એટલો ગરમ કરવાની જરૂર છે. અને મહિનાની 2 મહિનાની અંદર ફાંસી આવી જાય તો જ આ કોઈને ક્યાંક બ્રેક લાગે, નહીં તો બ્રેક લાગશે નહીં.
એવું મારું માનવું છે. ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.